કોસ્ટ ટર્મિનોલોજી એસોસિએટેડ વિથ મશીન શોપ એસ્ટિમેશન, એટલે કે મશીન શોપ એસ્ટિમેશન સાથે જે કોસ્ટ ટર્મિનોલોજી જોડાયેલી છે એના વિશે થોડું ડિસ્કસ કરીએ. ફર્સ્ટ છે કટિંગ સ્પીડ. Cutting speed can be defined as the speed at which the cutting edge of the tool or cutter passes over the material. It is expressed in meter per minute. એટલે કે કટિંગ સ્પીડ એટલે કેવી સ્પીડ કે જે ટૂલના કટિંગ એજ સાથે પાસ થતી હોય કોઈ પણ મટીરિયલ ઉપર. આ પ્રકારની સ્પીડને કટિંગ સ્પીડ કહેવાય છે. બીજા શબ્દમાં કહીએ તો ટૂલના એજ દ્વારા જે મટીરિયલ ઉપર પાસ થતી હોય એ સ્પીડ એની કટિંગ સ્પીડ કહેશું. તેને જનરલી મીટર પર મિનિટમાં આપણે એક્સપ્રેસ કરશું, એટલે કે એને દર્શાવશું. સેકન્ડ થિંગ, ફીડ. ઇટ ઇઝ ધ વર્ક ઓર ટૂલ. ઇટ ઇઝ ધ ડિસ્ટન્સ ધેટ ધ ટૂલ ટ્રાવેલ્સ અલોંગ ધી વર્ક ઓર વર્ક ટ્રાવેલ્સ અલોંગ ધી ટૂલ ફોર ઈચ રિવોલ્યુશન ઓફ વર્ક ઓર ટૂલ. એટલે કે ફીડ એટલે એવી વસ્તુ કે જે ડિસ્ટન્સ સાથે એકચ્યુઅલી બિલોંગ કરે છે, કે ટૂલનું ટ્રાવેલ હોય વર્કપીસ સાથે અથવા વર્કનું ટ્રાવેલ છે ટૂલ સાથે, તો એ બંને દર્શાવવા માટે ફીડ દર્શાવાય છે. કા વર્કપીસ સ્ટેડી હોય ને ટૂલને આપણે મૂવ કરતા જઈએ અને એના દ્વારા જે ડિસ્ટન્સ કવર થાય. અધરવાઇઝ કા ટૂલ પોતાની પોઝિશન ઉપર સ્થિર હોય અને વર્ક પીસ છે એને આપણે મૂવ કરીએ ડિસ્ટન્સને, તો એ આપણું છે ફીડ. થર્ડ થિંગ ઇઝ ડેપ્થ ઓફ કટ. It is the difference between the radius of the bar before and after taking the cut. એટલે કે ડેપ્થ ઓફ કટ એટલે કે એક ડિફરન્સ છે રેડિયસનું, કે મશીનિંગ પહેલા ઓર કટ પહેલા અને પછીની રેડિયસ છે. એટલે કે પહેલા જે કટ લઈ એ પહેલા જે રેડિયસ હોય ને પછી એકવાર કટ લીધા પછી જે રેડિયસ છે, એ બેનો જે ડિફરન્સ છે, દેટ ઇઝ અ ડેપ્થ ઓફ કટ. એક્ઝામ્પલના સ્વરૂપમાં 10 mm ની એક રાઉન્ડ બાર છે, તો એનું રેડિયસ ધારો કે 10 mm છે. પછી એને આપણે ડેપ્થ ઓફ કટ આપીએ આપણે 2 mm, તો એના મટીરિયલમાં જેટલું રિમૂવ થાય, બરાબર, તો નવો રેડિયસ આપણે 8 mm મળતું હોય તો એનો ડિફરન્સ કેટલો થયો? 10 અને 8 નો ડિફરન્સ 2. તો ડેપ્થ ઓફ કટ છે એ આપણી 2 mm થઈ. બરાબર. ફોર્થ થિંગ, અપ્રોચ. ઇટ ઇઝ ધ ડિસ્ટન્સ over which the cutter must be engaged before the full depth of cut is reached. Before starting the cut, the tool is placed somewhat away from the job. It is denoted by the letter A. એટલે કે એપ્રોચ એટલે કેવી વસ્તુ? તો એને સાદી ભાષામાં સમજીએ તો વર્કપીસ હોય અને આપણે મશીનિંગ કરવું છે, તો જ્યારે ટૂલ છે એ વર્કપીસના કોન્ટેક્ટમાં આવે, એ કોન્ટેક્ટમાં આવે એ સુધીનું ડિસ્ટન્સ છે એને અપ્રોચ કહેવાય. બીજી શબ્દમાં કોઈ એક વર્કપીસ છે એનું મશીનિંગ કરવાનું છે આપણે, તો જ્યારે ટૂલ વર્કપીસની નજીક આવે અને પછી મટીરિયલ રિમૂવ કરવાનું સ્ટાર્ટ કરી દે, તો ટૂલની પોતાની જગ્યાથી વર્કપીસનું મટીરિયલ રિમૂવ કરવા સુધીના ડિસ્ટન્સને અપ્રોચ કહેવામાં આવે છે. એટલે કે ટૂલે અપ્રોચ કર્યો વર્કપીસનું મટીરિયલ રિમૂવ કરવા માટે, તો એને કેપિટલ એ વડે દર્શાવાય છે. બરાબર, અપ્રોચ કર્યો. આપણે ઘણા એને એમ કહીએ કે ભાઈ અપ્રોચ કર્યો આ ભાઈ, બરાબર, એટલે કે એના સામેથી એને જણાવ્યું. એના પછીનું છે ઓવરરન. આફ્ટર કમ્પ્લીટિંગ ધ કટ, ધ ટૂલ લૂઝીસ ધ કોન્ટેક્ટ ઓફ ધી જોબ, એન્ડ આફ્ટર લૂઝિંગ ધ જોબ કોન્ટેક્ટ, tool is traveling some more distance. This distance is called over travel or overrun. એટલે કે આપણા શબ્દમાં કહીએ તો એકવાર જ્યારે ટૂલ જ્યારે મશીનિંગ થઈ ગયું, બરાબર, ત્યાંથી વર્કપીસથી ટૂલ જ્યારે એની બીજી પોઝિશનમાં જશે, એકવાર જ્યારે મશીનિંગ થઈ ગયું એટલે કે વર્કપીસ ઉપરથી ટૂલ પાસ થઈ ગયું, તો જ્યારે છેલ્લું મશીનિંગ થયું અને ત્યાંથી ટૂલ એની પાછી મૂળ જગ્યાએ જાય, તો એ જેટલું ડિસ્ટન્સ કવર કરે એને ઓવરરન કહેવાય છે, જેને આપણે ડિસ્ટન્સ ઓ વડે દર્શાવીશું. સિમ્બોલ એનો ઓ છે. બીજા શબ્દમાં કહીએ તો એકવાર ટૂલ છે એ વર્કપીસ ઉપરથી મશીનિંગ કરી લીધું, પછી જ્યારે મશીનિંગ કરીને એની પાછી મૂળ સ્થિતિમાં અથવા તો જે પણ સ્થિતિમાં જાય અથવા તો ઓવરરન થાય, તો એટલા ડિસ્ટન્સને એને ઓવરરન કહેવાય છે.
અહીંયા મોમેન્ટ ઓફ ઇનર્શિયાનો સિદ્ધાંત પણ કામ આવે કે ડાયરેક્ટ કોઈ એક ટૂલ છે એ ડાયરેક્ટ મટીરિયલ મશીનિંગ કરવા ના મળે, બરાબર. એટલે કે કોઈ વસ્તુ આપણે ધારો કે દોડતા હોય તો ઇનિશિયલ સ્ટેટમાં ધીમે ધીમે સ્પીડ ઇન્ક્રીઝ થાય, પછી એકવાર આપણે દોડવાનું પૂરું કરી લીધું પછી ધીમે 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 કરીને ડિસ્ટન્સ ઓછું થતું જાય, બરાબર. તો એ મોમેન્ટ ઓફ ઇનર્શિયાનો જે કોન્સેપ્ટ છે એ અપ્રોચ અને ઓવરરનમાં આપણે જોઈએ છીએ. કોઈ બીજા શબ્દમાં કહીએ તો આપણું વાહન જતું હોય અને સડનલી આપણે બ્રેક મારીએ તો એ ધીમે તોય થોડું ડિસ્ટન્સ તો એ કવર કરે જ. એ સિવાય વાહન છે જો ડાયરેક્ટ આપણે સ્પીડમાં ભગાવીએ તો શરૂઆતમાં ધીમી સ્પીડ પછી ફાસ્ટ થતી જાય. તો જે ફાસ્ટ થતી જાય એ સ્પીડ છે અપ્રોચ, અને બ્રેક મારવાનું થાય ત્યારે સડન આપણે બ્રેક મારીએ છીએ તો ધીમે ધીમે કરતું એ થોડુંક ડિસ્ટન્સ તો કવર કરશે જ. એ ડિસ્ટન્સ છે આપણું ઓવરરન. એ આખા કોન્સેપ્ટને આપણે અહીંયા ટૂલના ટર્મિનોલોજીમાં આપણે યુઝ કરેલો છે. એસ્ટિમેશન ઓફ લેબર કોસ્ટ ઇન મશીન શોપ, એટલે કે લેબર કોસ્ટ કઈ રીતેનું કેલ્ક્યુલેશન કરી શકાય મશીન શોપમાં, તો એના થોડા પેરામીટર છે જોઈએ. પેલી એની ટર્મિનોલોજી છે સેટઅપ ટાઈમ. સેટઅપ ટાઈમ શું છે? ટાઈમ ફોર સેટિંગ, ફિક્સિંગ એન્ડ એરેન્જિંગ ધ ટૂલ, મશીન એન્ડ ઇક્વિપમેન્ટ. તો સેટઅપ ટાઈમ કોને કહેશું? તો કે એવો ટાઈમ કે જે એકદમ મશીનરીને અથવા ટૂલને અથવા ઇક્વિપમેન્ટને પહેલાં સેટઅપ કરીએ, ને કોઈ ફિક્સર હોય તો ફિક્સિંગ કરીએ, અથવા જે પણ વધારાની અરેન્જમેન્ટ છે એ માટે જે સમય થાય છે એને કહેવાય સેટઅપ ટાઈમ. નેક્સ્ટ છે હેન્ડલિંગ ટાઈમ. ટાઈમ રિક્વાયર્ડ પર જોબ for the activities like starting and stopping the machine, job lifting and fixing it into the chuck or the fixture, adjusting the tool, etc. એટલે કે હેન્ડલિંગ ટાઈમ એટલે શું છે? તો કે વર્કર અથવા જ્યારે લેબર છે એ જ્યારે કોઈ મશીનને ચાલુ કરે અથવા બંધ કરે, અથવા જે ફિક્સરમાં એ જોબને મૂકે, અથવા મશીન તૈયાર થયેલો પાર્ટ છે એ લિફ્ટ કરે, તો એવો બધો જે સમય છે એને આપણે હેન્ડલિંગ ટાઈમ કહેશું, બરાબર. એના પછીનો ટર્મિનોલોજી છે મશીનિંગ ટાઈમ. તો નામ પ્રમાણે જ ખબર પડી જાય કે મશીન માટે જેટલો સમય જતો હોય એનો મશીનિંગ ટાઈમ કહેવાય છે. જોઈએ આગળ. ઇટ ઇઝ ધ ટાઈમ રિક્વાયર્ડ ફોર એકચ્યુઅલ મશીનિંગ. ઇટ ઇઝ ધ ટાઈમ ઓફ મશીનિંગ ઓપરેશન ટુ કન્વર્ટ ધી મટીરિયલ ઇન્ટુ પ્રોડક્ટ. એટલે કે એને થોડી સારી ભાષામાં કેવું હોય તો એક પ્રકારનો એવો ટાઈમ કે જે રો મટીરિયલમાંથી ફિનિશ પ્રોડક્ટ બની જાય, બરાબર. એ મશીનિંગ ટાઈમ, એ જે ઓપરેશન છે એ મશીનિંગ ટાઈમ છે. એટલે કે મટીરિયલને પ્રોડક્ટમાં કન્વર્ટ કરે એ સમય આપણો મશીનિંગ ટાઈમ કહેવાય છે. જે એકચ્યુઅલ ટાઈમ કહેવાય છે કે જેમાં ખરેખર આપણે પ્રોસેસ સ્ટાર્ટ કરેલી છે. જેમ કે ટર્નિંગ છે તો એકચ્યુઅલ જે ટર્નિંગ થતું હોય જોબનું ત્યાં છેલ્લે સુધી જે ટર્નિંગ થઈ જાય તો એ પ્રકારનો ટાઈમ એને મશીનિંગ ટાઈમ કહેવાય. એના પછી છે ટીયર ડાઉન ટાઈમ. While it become necessary to have a new machine set, the setup existing on machines is removed. Time required to remove the previous setup or the removing the chuck, fixture and tools is called a tear down time. એટલે કે જ્યારે કોઈ નવું સેટઅપ કરવાનું હોય, નવી પ્રોડક્ટ કરવાની હોય, જૂની પ્રોડક્ટ તો ચાલે જ છે, જૂનું સેટઅપ તો ચાલે જ છે, પરંતુ પાછું ધારો કે એમાં કોઈ મોડિફિકેશન અથવા નવો કોઈ પાર્ટ આવેલો હોય તો નવા પાર્ટ માટે ફિક્સચરમાં ફેરફાર કરવા પડે, જરૂરી સેટઅપમાં ફેરફાર કરવા પડે, અથવા કોઈ ઇક્વિપમેન્ટના પ્લસ ઓર માઇનસ કરવું પડે, તો એ બધા જે સમય લાગે એને આપણે ટીયર ડાઉન ટાઈમ કહેવાય. એટલે કે જૂના સેટઅપમાંથી નવા સેટઅપમાં આપણે ધારો કે નવી પ્રોડક્ટને આપણે જો મશીનિંગ કરવાનું હોય તો એ માટે જે સમય લાગે એને કહેવાય ટીયર ડાઉન ટાઈમ. નેક્સ્ટ છે મિસેલેનિયસ અલાઉન્સ. વર્કર આર in need of some time for the nature's calling, smoking, washing of hand, etc. is to be considered 5% of total machining time. મિસેલેનિયસ અલાઉન્સ એટલે એવો પ્રકારનો અલાઉન્સ વર્કર કન્ટિન્યુઅસલી કામ ના કરી શકે, એને બાયો બ્રેક જોતું હોય, પાણી માટે થોડી વાર એને ફ્રેશ થવું હોય, તો એ બધી વસ્તુ જે છે અલાઉન્સ એને કહેવાય આપણે મિસેલેનિયસ
એલાઉન્સ, જે જનરલી 5% આસપાસ વેરિએશન થતો હોય છે. આગળ છે ઓર્ગેનાઇઝેશનલ ટાઈમ. ડ્યુરિંગ ધ મશીનિંગ certain obstruction are restricting and are arising. For the removal of the same arrangement are to be made. The time required for the same is called organizational time. તો અહીંયા સર્ટેન મશીનિંગ માટે ઓબ્સ્ટ્રક્શન આવે તો એના માટે થોડોક એક ટાઈમ હોય છે. તો સેમ અરેન્જમેન્ટ રિમૂવલ માટે એ છે આપણે ઓર્ગેનાઇઝેશનલ ટાઈમ. એટલે કે બીજા શબ્દોમાં કહીએ તો 8 કલાકની કોઈ શિફ્ટ હોય, 8 કલાકની શિફ્ટ પૂરી થઈ પછી ધારો કે બીજી શિફ્ટ આવે છે તો બીજા શિફ્ટમાં નવા માણસ આવે, નવું એનું કાર્ય કરવાની પદ્ધતિ, ઓલરેડી મશીનિંગ તો સ્ટાર્ટ જ હોય, પણ જે વધારાનો જે સમય હોય તો એ વધારાનો સમય એને ઓર્ગેનાઇઝેશનલ ટાઈમ કહેવાય છે. એટલે ઓર્ગેનાઇઝેશનલ એનો 8 કલાકની 3 શિફ્ટ રાખતા હોય અથવા તો 12 કલાકની 2 શિફ્ટ રાખતા હોય તો 12 કલાકની શિફ્ટ પૂરી થાય પછી નવા શિફ્ટમાં કોઈ માણસ આવે તો એ પોતાની રીતે થોડું મશીનનું એરેન્જમેન્ટ કરે, પોતાની રીતે થોડું સેટઅપ થાય, ફ્રેશ થઈને પછી જે પણ મશીનિંગ સ્ટાર્ટ કરી દી, દેટ ઇઝ ધ ઓર્ગેનાઇઝેશનલ ટાઈમ. નેક્સ્ટ છે સર્વિસ ટાઈમ. As per preventive maintenance schedule, preventive maintenance work is carried out to keep a good condition of the machine. The time required for the adjustment, oiling, greasing, repairing of machine and replacement of parts is called a servicing time. એટલે કે ઘણીવાર મશીનિંગમાં પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કરવાનું થતું હોય કે દર મહિને ધારો કે કોઈ એક મશીનને આપણે મેન્ટેનન્સ જરૂર હોય તો દર મહિનાની ધારો કે 2 દિવસ પહેલા જ આપણે એનું પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કરી નાખીએ તો એ દરમિયાન આપણું જે મશીન બંધ રહે તો એ ટાઈમ છે એનો સર્વિસિંગ ટાઈમ કહેવાય છે. બીજા શબ્દમાં કહીએ તો રેગ્યુલર ઓઇલિંગ કરવું પડે, ગ્રીસ કરવું પડે અથવા તો ખૂટતા પાર્ટ્સ હોય એ સમયાંતરે આપણે બદલવા પડે તો એ દરમિયાન મશીન બંધ રહે અથવા એ જેટલો સમય છે એને કહેવાય આપણો સર્વિસ ટાઈમ.